ભરૂચ ખાતે ગાર્ડન સિટી ગરબાના આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ વર્ષે આઈ આરાધના તાઇતલ હેઠળ ગાર્ડન સિટી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે। ગામડાનું સાદગીભર્યું કલ્ચર અને પરંપરાઓને ઉજાગર કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેથી યુવાનોમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાય। આ વખતે ક્વાઇટ ડ્રગ્સ સેવ લાઇફ મુખ્ય સૂત્ર રાખવામાં આવ્યું છે। યુવાનોને ડ્રગ્સ જેવી ખરાબ ટેવોથી દૂર રહેવા માટે આ કાર્યક્રમ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્ન કરવામાં આવશે। ગરબા કાર્યક્રમ દરમિયાન 60થી વધુ કલાકારો જોડાશે અને ખાસ કરીને મલ્હાર પંડ્યા, જે સારેગામાપાના ફાઇનલિસ્ટ છે, તેમના સુરીલા સ્વરમાં ગરબાની રમઝટ જામશે। સાથે જ કણબી સિસ્ટરો પણ ધૂમ મચાવશે। આ ઉપરાંત એક ખાસ ટેકનો ગરબાનું આયોજન પણ રાખવામાં આવ્યું છે, જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહ્યું છે। આ વખતે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે। QR કોડ સ્કેન કરીને ટિકિટ મેળવી શકાશે। નેટવર્ક સમસ્યાથી બચવા માટે ફ્રી વાઈફાઈ સિસ્ટમ પણ ઉપલબ્ધ રહેશે। આયોજકો દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે કે ભરૂચ, અંકલેશ્વર અને સુરતની જનતા પણ આ અનોખા ગરબા મહોત્સવનો ભાગ લે। ખાસ વાત એ છે કે આ વર્ષે નવરાત્રિ 11 દિવસ સુધી યોજાશે, જેથી તમામ ગરબા પ્રેમીઓને વધારાનો આનંદ માણવાનો અવસર મળશે। અને આ વખતે પણ અમે કંઈક નવું જ કંઈક અલગ કંઈક નવો પ્રયાસ કર્યો છે કે જેની અંદર સૌપ્રથમ તો પહેલાં આપણું જે ગુજરાત જે ડ્રગ્સ બાજુ જે યુવા વર્ગ જઈ રહ્યો છે એના માટે એક સંદેશો અમે પ્રયાસ કરી રહ્યા છીએ બહુ મોટા પાયે કે ક્વિક ડ્રગ્સ સેવ લાઈફ, ડ્રગ્સને હટાવો, ડ્રગ્સને છોડો અને તમારું જીવનને બચાવો। એક આ મેઇન ટાર્ગેટ અમારો આ છે। બીજું કે ગાર્ડન સિટીની અંદર જે આ વખતે એક મંચ ઉપર એક સાથે 60 આર્ટિસ્ટો પરફોર્મિંગ કરવાના છે। ખેલૈયાઓને ઝૂમવવા માટે ફૂલ પ્રયાસ કરશે। એ સિવાય પાછળની બેકગ્રાઉન્ડની મંડપ સર્વિસની અંદર ડેકોરેશનની અંદર ગામથી થીમ તરીકે અમે પ્રયાસ કર્યો છે કે બેકગ્રાઉન્ડ જે ગામડે આપણે જે મકાનો હોય એ ટાઈપનું અમે તૈયાર કરી રહ્યા છે। અદ્યતન સાઉન્ડ સિસ્ટમ છે અને ખાસ મોટું એ કે ખેલૈયાઓની સેફટી માટે સિક્યુરિટી, બાઉન્સર અને CCTV કેમેરાથી સજ્જ આખું ગાર્ડન અમે તૈયાર કર્યું છે। ફાયર સેફટી પણ મજબૂત રાખી છે। આ બધા નાના મોટા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બધું તૈયારી ફૂલ જોશમાં અત્યારે ચાલી રહી છે। અમારો એન્ટ્રી પાસ આ વખતે બધું ઓનલાઈન બુકિંગ જ છે અને એકદમ નોર્મલ ચાર્જ છે। 400 રૂપિયાની એન્ટ્રી પાસ છે અને સિઝન પાસ છે એ 2000 રૂપિયાની એન્ટ્રી પાસ છે। આમાં કોઈ મહિલાઓ કે છોકરીઓને કોઈ છૂટછાટ આપવામાં આવી છે? ના, એન્ટ્રીમાં એવી કોઈ છૂટછાટ નથી, પણ એમના ફેમિલી સાથે અને એમના ગ્રુપને હશે તો એ ગ્રુપનું બુકિંગ આખું અલગ છે, એની આખી એક વ્યવસ્થા અલગ છે। આપણે અહીંયા નજીકમાં જે 50 વર્ગ છે, જે ગરીબ વર્ગ છે, અમુક નાના બાળ આશ્રમો છે, આ બધા આશ્રમોના જેટલા સ્ટુડન્ટો છે કે જે એના સભ્યો છે એ બધા માટે આપણે ફ્રી એન્ટ્રી રાખી છે બાળ આશ્રમો માટે। અને બીજું એ કે 1 થી 8 ધોરણ ભણતા વિદ્યાર્થીઓ જે અમારી ગાર્ડન સિટીમાં જે સ્કૂલો છે, જે ત્યાંના સ્ટુડન્ટો છે, એમના સ્કૂલના આઈ કાર્ડ ઉપર એ લોકોની પણ ફ્રી એન્ટ્રી છે 1 થી 8 ધોરણ સુધીના। એ અમારો અગાઉ જ્યાં અમને કોન્ટેક્ટ કરે અને એની કઈ રીતની સુવિધા છે, એની સ્કૂલની કઈ રીતની પેટર્ન છે એ જોઈને અમે એમને ડિસ્કાઉન્ટ આપી શકશું। વર્ષોથી ગાર્ડન સિટીનું નામ પૂરા વિશ્વમાં ગરબાના એક સુંદર મજાના આયોજન તરીકે વિશ્વવિખ્યાત છે અને એમાં આ વર્ષે શ્રી ખોડલધામ મંડપ, જેડી એન્ટરટેનમેન્ટ અને KM આર્ટિસ્ટ મેનેજમેન્ટ દ્વારા ફર્સ્ટ ટાઈમ ગાર્ડન સિટીમાં આઈ આરાધના 2025નું ખૂબ મોટા પ્રમાણમાં આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં આ વર્ષે હું પોતે મહર્ષિ પંડ્યા, તમે મને ઝી TV સારેગામાપામાં નિહાળ્યો જ હશે, એ તમામ ખેલૈયાઓને હું ગરબામાં અને અમારા આયોજનમાં સામેલ થવા માટે ખૂબ ભાવભર્યું આમંત્રણ આપું છું। અને આ વર્ષે આઈ થિંક ગુજરાતમાં પહેલી વખત એવું થશે કે 60 જેટલા આર્ટિસ્ટો, મ્યુઝિશિયનોનો કાફલો તમને ગરબા રમાડવા માટે તત્પર છે। અને એક અમારો મોટો છે કે ક્વિટ ડ્રગ્સ અને સેવ લાઈવ્સ, એટલે ડ્રગ્સ અને એની માટે પણ અમે જાગૃતિ માટે ખૂબ જ તત્પર છીએ। અને તમે એકવાર ગાર્ડન સિટીમાં આવશો તો તમને ખ્યાલ આવશે કે ખૂબ સુંદર મજાનું મંડપ અને જે સાઉન્ડ સિસ્ટમ આપણે અદ્યતન આ વખતે લાવવા જઈ રહ્યા છે એ કોઈ અનુભવ નહીં કર્યો હોય। અને અમે એઝ અ સિંગર અને એઝ અ બેન્ડ અમે એટલું બધી સરસ મજાની તૈયારીઓ કરી છે, પ્લસ જે વરસાદની વાતો ચાલી રહી છે તો એ પણ ખેલૈયાઓને જણાવવાનું કે અમારી પાસે એટલી સુંદર સુવિધા છે કે ગમે એટલો વરસાદ પડશે, થોડા જ સમયમાં બધું પાણી ને બધું નીકળી જશે, એટલે આપણું માતાજી નિર્વિઘ્નપણે આપણી નવરાત્રિ થવા દેશે અને
ખૂબ તત્પર છીએ. બધા અંકલેશ્વરવાસી, ભરૂચવાસી, ગુજરાતવાસીઓને, તમામ માતાજીના ભક્તોને, ખેલૈયાઓને ખૂબ ભાવભર્યું આમંત્રણ છે આઈ આરાધના 2025 ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે. મારો એક સવાલ છે કે આ આયોજન ગાર્ડન સિટીમાં ઘણી વખત થતું આવ્યું છે. જી. છેલ્લા 2 વર્ષથી આમ જોવા જઈએ છે તો ગાર્ડન સિટીની અંદર ખેલૈયાઓ માટેનું અલગ એક એ લોકોનું સ્ટેન્ડ હોય છે જ્યાં ખેલૈયાઓ રમી શકે છે, અને જે આમ જનતા છે, જે પબ્લિકલી લોકો ગરબા ગાય છે, એ લોકો માટે ઓછી સુવિધા હોય છે. ત્યાં નોર્મલી બી ગરબા ગાઈ નહીં શકાતા, નીચે કાંકરા વાગે છે ને બધે. જ્યારે ખેલૈયાઓ છે એ ત્યાં માટીને એકદમ કમ્પ્લીટ રીતે ત્યાં રમી શકે એ માટેનું ત્યાં આયોજન છે. પણ જે નોર્મલ પબ્લિક છે એ લોકો માટેનું ત્યાં આયોજન કેવું હશે, જેથી લોકો અંકલેશ્વરના રહેવાસીઓ છે, ભરૂચના રહેવાસીઓ છે, ત્યાં આવીને ગરબા રમી શકે? બરાબર છે. તેના વિશે કંઈ કહેવાનું? આઈ થિંક અમારા જે આયોજક છે સરખો જવાબ આપી શકે. એના માટે અમે ગ્રાઉન્ડના 3 પાર્ટ પાડેલા છે. એમાં એક તો ખેલૈયાઓ માટે કે જે ટ્રેડિશનલ હશે એ, અને એક જે સિઝન પાસમાં આવેલા હશે એ. જે તમે જે વાત કરો છો કે બહાર અધર્સ પબ્લિક કોઈ પણ આવ્યું અને રમવું હોય તો બધાને રેડ કાર્પેટ એક સરખી જ મળશે. ખાલી ને ખાલી કલર અલગ રહેશે, બાકી કોઈ પણ ને એક પણ કાંકરી નહીં લાગે. અને બધા માટે પૂરેપૂરા આખા ગ્રાઉન્ડમાં રેડ કાર્પેટની સુવિધા રાખેલી છે. અમારા માટે કોઈ પણ ખેલૈયા હશે, રમવા માટે આવશે, એના માટે બધામાં રેડ કાર્પેટ હશે. ઓનલી ને ખાલી કલર અલગ એટલા માટે છે કે ગ્રાઉન્ડનું વિભાજન કરવા માટે અલગ કલર રાખે, બાકી બધામાં સેમ રેડ કાર્પેટ હશે. હવે આ તમારું આયોજન થઈ રહ્યું છે, એ તમારું એનું ટેરિફ શું હશે? ધારો કે ખેલૈયાઓના અલગ ફી હોય છે, એ લોકોને પાસીસના, અને જે નોર્મલી આવશે એ લોકો માટેની ફીસ તમારે કેવી રીતે કાઢી નહીં, ફીસ એમાં એવું છે, અર્લી બર્ડ પાસ હશે કે કોઈ વન ડે આવવાનો હશે તો એનો જે ચાર્જ છે એ, બાકી એકી સાથે કોઈ સિઝન પાસ લઈ લીધો છે તો જેનો રેટ હશે જ, બાકી એમાં પેલો અલગ કોઈ હોતો નથી. પછી મેં હમણાં સાંભળ્યું કે તમે સ્કૂલ સ્ટુડન્ટ્સ હોય છે, એ લોકો માટેનું તમે કોઈક ઓફર રાખી છે, એ કઈ રીતે રાખી છે તમે? 1 થી 8 ધોરણના કોઈ પણ સ્ટુડન્ટ આવે તો એમના માટે ફ્રી રાખેલું છે. ઓકે. અને બાળકો માટે ઓનલી ગાર્ડન સિટીની સ્કૂલ છે એના માટે. અને બીજી કોઈ પણ સ્કૂલને એમાં ઇન્વાઇટ થવું હોય તો એ અમારો કોન્ટેક્ટ કરી શકે. અમારો કોન્ટેક્ટ કરશે તો એની સાથે એમના શિક્ષકો અને વાલી હશે તો અમે એને પ્રાયોરિટી આપશું.